હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવાની છે કેળવણીના ચતુસ્તંભો વિશે અને એક વાત ખાસ કહેવા માંગીશ કે તમે પ્લેલિસ્ટનો યુઝ કરજો જેથી કરીને તમને ક્રમિક વિડીયો જોવા મળે। ઈસવીસન 1991માં નવેમ્બર મહિનામાં એક સામાન્ય સભા મળી કે જે સંયુક્ત રાષ્ટ્રની હતી અને તેમાં એક વિચાર કરવામાં આવ્યો કે 21મી સદીમાં શિક્ષણ કેવું હશે તેની વિશે વિચાર કરવામાં આવ્યો, ચિંતન કરવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું કે એક આયોગ રચવું જોઈએ આના માટે, એટલે કે આંતરરાષ્ટ્રીય આયોગ રચાય એવી ભલામણ કરવામાં આવી। ત્યારે ઈસવીસન 1991ના નવેમ્બર મહિનામાં કઈ સભામાં? સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં। કોને માટે? 21મી સદીના શિક્ષણના ભાવિ અંગે ચિંતન કરવા માટે, કેવું હોવું જોઈએ એ બધા મુદ્દાઓ બહાર કાઢવા માટે આંતરરાષ્ટ્રીય આયોગ રચવાનું એ નક્કી કરેલું। હવે એના માટે શું કર્યું કે કોઈક લોકોને તો આમંત્રિત કરવા પડશે આયોગ માટે, તો વિશ્વની જુદી જુદી સંસ્કૃતિ અને વ્યવસાયિક બેકગ્રાઉન્ડવાળી 14 વ્યક્તિને સભ્ય તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું। તો આ આયોગ માટે કેટલી વ્યક્તિને નિમંત્રણ આપવામાં આવ્યું? 14 વ્યક્તિને। કેવી બેકગ્રાઉન્ડવાળી? જુદી જુદી સંસ્કૃતિઓ હોય અને જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા હોય એવા વ્યક્તિને એ આમંત્રણ આપવામાં આવેલું। હવે આ બધા આમંત્રણને સ્વીકાર કરીને એ વ્યક્તિઓ આવેલા, એક સમિતિની રચના કરવામાં આવી। તો એક સમિતિ બનાવવામાં આવી, તેના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા જેક્સ ડેલોર્સને। કોને? જેક્સ ડેલોર્સ। આ નામ હું જોરથી બોલું છું જેથી કરીને તમારે આ યાદ રાખવાનું છે, કારણ કે કેળવણીના ચતુસ્તંભો એની સાથે સંકળાયેલું મુખ્ય નામ છે જેક્સ ડેલોર્સ, જે એના અધ્યક્ષ છે। હવે આ દરેક વ્યક્તિએ ભેગા મળીને એક અહેવાલ બનાવેલો જે રજૂ કરવામાં આવેલો છે। એ અહેવાલને અધ્યક્ષના નામ ઉપરથી ડેલોર્સ અહેવાલ કહેવામાં આવે છે, એને કેળવણીના ચતુસ્તંભો કહેવામાં આવે છે, લર્નિંગ ધ ટ્રીઝર વિધિન પણ કહેવામાં આવે છે। ખાસ વાત કરીએ આપણે ભારતની સાપેક્ષે, તો ભારતમાંથી ડૉક્ટર કરણ સિંહે તેનું પ્રતિનિધિત્વ કરેલું। તો આ ચતુસ્તંભો ક્યાં ક્યાં છે એ જોઈએ તો પહેલું લર્નિંગ ટુ નો, એટલે જાણવા માટેનું શિક્ષણ। શું છે એ જાણવાની આપણે તત્પરતા હોય છે, તો એ જાણવા માટેનું શિક્ષણ। લર્નિંગ ટુ ડુ, સર્જન માટેનું શિક્ષણ। લર્નિંગ ટુ લાઈવ ટુગેધર, સહજીવન માટેનું શિક્ષણ। લર્નિંગ ટુ લીવ, અસ્તિત્વ માટેનું શિક્ષણ। આ 4 સ્તંભો તમારે યાદ રાખવાના છે। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।